નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બારડોલી ખાતે કેદારેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજની જુદી જુદી સંસ્થાઓના આગેવાનો દ્વારા છેલ્લા 5 દિવસથી તૈયારીઓ કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતના ભરૂચથી વાપી સેલવાસ સુધીના ક્ષત્રિય રાજપૂત સમાજના આશરે 20,000ની આજુબાજુ યુવાનો અને મહિલા કેસરી સાડીના પરિધાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના પ્રમુખ રમચુભા જાડેજા, સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા અને ગુજરાત મહિલા ક્ષત્રિય સમાજના પ્રમુખ તૃપ્તિબા રાહુલ ઉપસ્થિત રહી અને ક્ષત્રિય સભાને સંબોધન કર્યું। રાજકોટના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવી, જેના લઈને હવે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ હવે ભાજપમાં પાર્ટી સામે સીધો થઈ ગયો છે। ભાજપા પાર્ટીને એક સમાજ સામે રૂપાલા વાલા છે। ક્ષત્રિય સમાજની મા બેનની અસ્મિતા પર વિવાદિત ટિપ્પણી કરનારને ભાજપાના હાઈકમાન્ડે ટિકિટ રદ કરવાને બદલે સ્ટાર પ્રચારક બનાવી દીધા છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીનું વલણ ક્ષત્રિય રાજપૂત વિરોધી હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। जय भवानी, जय भवानी, छात्र धर्म की संकलन समितिना माननीय सर्वे होद्देदारश्रीओ, दरेके दरेक संस्थाना पदाधिकारीओ, अन्य ज्ञातिना जे महानुभाव पधार्या होय ते अने अमारी नारी शक्तिना बहनों, युवा धनो, आप सर्वेનું બારડોલીના આંગણે હું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટની અંદર જે રાજકોટનો લોકસભા મત વિસ્તાર છે એમાં અમારા 1,50,000 મત છે, પણ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે તમારે એને 1,50,000 ગુણ્યા 5 કરી દેવાના। કારણ કે જ્યારે કોઈ પણ સમાજની અસ્મિતાની વાત આવી હોય, કોઈ પણ સમાજની બહેનબેટીની વાત આવી હોય, ગામમાં નાનો મોટો પ્રસંગ હોય તો એ પ્રસંગે સુખ દુઃખમાં ક્ષત્રિય સમાજ ઉભો રહ્યો છે। તો અમે 7 તારીખે અત્યારે અમારી ગ્રામ સભાઓ ચાલી રહી છે, અમારો ધર્મ રથ ફરી રહ્યો છે। તો ધર્મ રથમાં ખાલી ક્ષત્રિયો નથી આવતા। હું પોતે અંબાજી હતો, 2 દિવસ બનાસકાંઠામાં ફર્યો, તો તમામ સમાજો અમને સહયોગ આપેલા છે। એટલે ક્ષત્રિય સમાજ એ પ્રભુત્વવાળો સમાજ છે, એટલે અમારી ટકાવારી તમે ના ગણશો, પણ અમારી અસર કેટલી છે એ તમે ગણો। અને અમારી જે ગણતરી છે, કેલ્ક્યુલેશન, ડેટાબેઝ, તો રાજકોટની અંદર આજની તારીખે પુરુષોત્તમ રૂપાલા હારી ચૂક્યા છે, હારી રહ્યા છે અને હારશે। અમારી રણનીતિ શું છે રાજકોટ બેઠક ઉપર જે તમે વાત કરી હતી? અમારી રણનીતિ તો 25 બેઠકોની છે, કારણ કે અમને તો અત્યારે 25 રૂપાલા દેખાય છે। આમ તો સભી જ દેખાવા જોઈએ, પણ આ સરકારે તમે જુઓ, આ ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેટનો ઉપયોગ કરી અને સામેના ઉમેદવારને કેવી રીતે ફોર્મ ખસેડાયું, લોકશાહીનું કેવી રીતે ખૂન થયું, એ બેઠકના મતદારોને લોકશાહીમાં કેવી રીતે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા, આ સારી નિશાની નથી। પણ 25 બેઠકો ઉપર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ડેમેજ થઈ રહી છે અને તમામ સમાજોનો અમને ટેકો છે। કોઈ જાહેરમાં ટેકો આપે છે, કોઈ ખાનગીમાં ટેકો આપે છે। એક અંડરકરન્ટ ચાલી રહ્યો છે। જેમ આપ જાણો છો કે અટલ બિહારી બાતમી વખતે પ્રમોદ મહાજનનું સૂત્ર હતું, સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનનું, ફીલ ગુડ એવું અત્યારે ભાજપ માની રહી છે। એમને ખબર નથી કે જેને તમે દબાયા છો એવા શોષિતો, વંચિતો, તમામ સમાજો આજે જ્યારે ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે ને, એટલે અમને હૈયાધારણ અમે આપી છે કે 7 તારીખ સુધી નહીં, જ્યારે પણ જરૂર હશે ત્યારે ક્ષત્રિય સમાજ તમારા ભેગો રહેશે। એટલે રાજકોટમાં તો અમે રણનીતિ ઘડી જ છે, પણ જે બેઠકોમાં અમારું પ્રભુત્વ છે એવી 12 બેઠકો ઉપર પણ અમે રણનીતિ ઘડી ચૂક્યા છે। એનું પરિણામ જ્યારે 4 જૂને આવશે ત્યારે તમે જોશો। ધન્યવાદ।